કેટલું સુંદર વાત આપણા ત્યાં પુષ્ટિ માર્ગમાં કહેવામાં આવે છે કે તમે જ્યારે તમારા પરિવારની પણ સેવા કરો છો એ પણ ક્યાંક કૃષ્ણ સેવા સદા કાર્યનો ભાગ છે. કારણ કે આ પરિવાર મારું નથી. પરિવારને મારું માનવું અને મમત્વ રાખીને એની પરવરિશ કે એના કર્તવ્યોનું પાલન કરવું, ત્યાં કદાચ દોષ આવે. પણ જ્યારે આપણે આપણા પરિવારને આ પ્રભુના છે, બ્રહ્મ સંબંધ લીધા પછી જ્યારે આપણે સમર્પણ કરી દીધું હોય, એટલે મારું ઘર પ્રભુનું ઘર થઈ ગયું. મારું આ દેહરૂપી ઘર પણ છે, પ્રભુનું ઘર છે. જેમ મેં પૂર્વમાં કીધું, આ ઇન્દ્રિયો પણ ભગવાનની ગાય છે અને પ્રભુનું ગૌચારણ થઈ રહ્યું છે. તો મારા પરિવારજનો પણ પ્રભુના છે. એ ભાવનાથી એમની સેવા કરવી, એમની સેવા પણ એ વખતે કૃષ્ણ સેવા સદા કાર્યા જ થઈ જતી હોય છે. તો પ્રભુ થકી મારા છે એ ભાવના રાખવી, એ નિર્મમો. ये मेरे नहीं है, मेरे प्रभु ने मुझे दिए हैं. प्रभु के है, प्रभु की इच्छा से मेरे साथ जुड़े हैं और भगवत कार्य करने के लिए भगवान ने मुझे ये परिवार दिया है. आ भावना निर्ममो. तो साधक ए निर्मम होवो જોઈએ. સાતમું, જેને ગુરુ ચરણોના અંદર અનુરાગ છે. આઠમો, કોઈ પણ કામ પેનિક થયા વગર કરે, હડબડમાં ન કરે, શાંતિથી કરે. સાધક પેનિક ન થવું જોઈએ. સાધક ઉશ્કેરાઈ ન જવું જોઈએ. સાધકે દરેક નિર્ણયો સમજી વિચારીને ધૈર્ય રાખીને લેવા પડે. અને એટલે જ હળબડીવાળો સાધક ન જોઈએ. પેનિક ન થઈ જાય, રઘવાટીઓ ન થઈ જાય, આમ ડિસ્ટર્બ ના થઈ જાય. થોડો ડિસ્ટર્બ થાય પણ પાછું જલ્દી નોર્મલ થઈ જાય. તો જે પેનિક થતો નથી, હળબડી કરતો નથી, એ સાધક માટે જરૂરી છે. નવમું, પરમાર્થનો જે હંમેશા વિચાર કરતો હોય. 10મું, કોઈના ગુણ કે દોષ ક્યારે પણ ન નીકાળે, સવિશેષ દોષ ન નીકાળે. 11મું, વૃથા લાપ ન કરે, કારણ વગરની ચર્ચા, કારણ વગરનું વૃથા લાપ ન કરે. આવા જે 11 નિયમોને ફોલો કરે એ સાધક સાચા અર્થમાં અધ્યાત્મ માર્ગમાં આગળ વધનારો પથિક કહેવાય. એકાદશ અધ્યાયના અંદર ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો, આપના ભક્ત એ કેવા હોય છે અને કેવા ભક્ત આપને ગમે છે? પહેલું, જે કૃપા મૂર્તિ હોય, કોઈ પણ પ્રાણીથી વેરભાવ ન કરે. બીજું, ઘોર દુઃખને પણ જે પ્રસન્નતાપૂર્વક સહન કરે. આપણે અત્યંત દુઃખમાં હોઈએ ને પછી પેલા દુખડા ગા ગા કરીએ, ગા ગા કરીએ, ગા ગા કરીએ, તો જે દુખડાને ગા ગા કરે એવા સાધક ભગવાનને નથી ગમતા. કારણ કે દુઃખ પણ ભગવાનનું કૃપાનું એક અંગ છે એવું માનીને પ્રસન્નતાપૂર્વક આવેલી જે ચેલેન્જ છે, આવેલી જે પરિસ્થિતિ છે, આવેલા જે સર્કમસ્ટેન્સીસ છે, હવે એને આપણે બદલી તો શકવાના નથી. એ યા તો આપણા પ્રારબ્ધ કર્મના અનુસાર આવ્યા છે, યા ભગવદ્ લીલાના સ્વરૂપે ભગવદ્ ઈચ્છાથી આવ્યા છે. હવે જે આપણને મળ્યું છે એનો સહર્ષ પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરીને દુઃખને સહન કરવું. અને આજ મહાપ્રભુજીએ પણ આપણને કીધું, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. દુઃખ આવે ત્યારે પ્રશ્ન નહીં કરો આ મને કેમ આવ્યું છે. આવ્યું એમાં કંઈક કારણ હશે, કંઈક ઈશ્વરની લીલા હશે, કંઈક મારા કર્મો એવા હશે. કદાચ ભગવાન આમાંથી પણ મને કોઈક લેસન લર્ન કરાવવા માંગી રહ્યા છે. એ ભાવનાથી એને દ્રષ્ટિથી જોવું અને દુઃખનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરવો. ત્રીજું, પાપ વાસનાઓથી જે મુક્ત રહે. ચોથું, સર્વનું જે હિત કરે. પાંચમું, સાત્વિક ભોજન લે.
દર 2 દિવસે મેગી ખાવા જોઈએ, દર 2 દિવસે પાસ્તા ખાવા જોઈએ, દર 2 દિવસે પીઝા ખાવા જોઈએ, દર 2 દિવસે બર્ગર ખાવા જોઈએ, દર 2 દિવસે બધું જંક જ ખા કરે. જેવું ખાશો એવા બનશો. જંક ખાશો તો મગજ જંક થશે. અને એટલે જ સાધક માટે આહાર બહુ અગત્યનું છે. અને એટલે જ આપણા ત્યાં પ્રસાદી ભોજનની એક મહિમા છે કે તમે ઠાકોરજીનું પ્રસાદી ભોજન, સાત્વિક ભોજન. છઠ્ઠું, પ્રભુ ઉપર પૂર્ણ ભરોસો. સાતમું, ભૂખ તરસ શોક મોહ તમારા વશમાં હોવા જોઈએ. ક્યારેક 2 દિવસ ખાવાનું ન મળે તો એવા ભૂખ્યા ડાસ ન થઈ જઈએ કે આપણું મન આપણા કંટ્રોલમાં ન રહે. 2 દિવસ ખાવાનું નથી મળ્યું, તમે દૂધ પર પણ ચલાવી લઈશું, અમે ફ્રૂટ પર પણ ચલાવી લઈશું, અમે સૂકા મેવા પર પણ ચલાવી લઈશું, અમને જે સાત્વિક આહાર મળે એના પર ચલાવી લઈશું. આવી જેના પર ભૂખ ઉપર કંટ્રોલ હોય, જેનું તરસ ઉપર કંટ્રોલ હોય. આઠમું, જન્મ અને મૃત્યુના બંધનમાંથી મારી મુક્તિ થાય એવો જેનામાં ભાવ હોય. સતત ઢગલે ને પગલે આપણા અંદર આ ચિંતન થવું જોઈએ કે પ્રભુ તે મને આ જન્મ તો આપ્યું છે, મૃત્યુ પણ મને આજે નહીં તો કાલે મળવાની જ છે, પણ મારા આ જન્મ અને મૃત્યુના ફેરામાંથી બસ હવે હું થાકી ગયો છું. અનેક લાખો યોનિઓ થઈ ગઈ, જન્મી જન્મીને હવે હું થાક્યો. હે પ્રભુ, આ જન્મ અને મૃત્યુના ફેરામાંથી હવે મને મુક્ત કરી નાખ. નવમું, કોઈ પણ પ્રકારના સન્માનની અપેક્ષા વગર બીજાનું હંમેશા સન્માન કરતા રહેવાની વૃત્તિ, એવો ભક્ત મને ગમે. 10મું, મારી કથા કરવામાં જે નિપુણ છે અને જે મારી કથાને શ્રવણ કરવાના અંદર જેની રુચિ છે એવો ભક્ત મને ગમે. જે ભક્ત મારી કથા કરે એ પણ મને ગમે, અને જે ભક્ત મારી કથા સાંભળે એ પણ મને ગમે. અને આ જ વાત ભગવાને એકાદશ સ્કંદના 19મા અધ્યાયમાં પણ કરી. શ્રદ્ધામૃત કથાયામ મે સશ્વત મદનુકીર્તનમ પરિનિષ્ઠા ચ પૂજાયામ સ્તુતિભિ સ્તવનમ મમ આદરઃ પરિચર્યાયામ સર્વાંગે રવિવંદનમ મદભક્ત પૂજાભ્યધિકા સર્વભૂતેષુ મન્મતિ. સર્વાંગે રવિવંદનમ મદભક્ત પૂજાભ્યધિકા. શ્રદ્ધામૃત કથાયામ વે, મારી કથાને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે. સૌથી પહેલું શ્રદ્ધા. મારા કીર્તનોને પણ શ્રદ્ધાપૂર્વક જે ગાય. શશ્વન મદનું કીર્તનમ પરિનિષ્ઠા ચ પૂજાયામ, મારા સેવામાં જેની નિષ્ઠા છે, મારી સેવામાં જે મને સાક્ષાત ભાવથી જુએ છે, આ કાગળ છે, આ પથ્થર છે, આ પિત્તળ છે, એવો ભાવ જે ન કરે, સાક્ષાત કૃષ્ણ જ મારા ઘરે બિરાજે છે. પરિનિષ્ઠા ચ પૂજાયામ સ્તુતિભિ સ્તવનમ મમ, જે મારી સ્તુતિ કરે છે. આદરઃ પરિચર્યાયામ, મારી પરિચર્યાને જે આદર આપે છે. આદરઃ પરિચર્યાયામ,